વોર્ડ નંબર 14માં દાંડિયા બજાર વિસ્તારમાં જોશી વકીલ બિલ્ડિંગ પાસે છેલ્લા 4 વર્ષથી પણ વધુ સમયથી ગટર ભરાવાની સમસ્યા યથાવત. વોર્ડ નંબર 14માં દાંડિયા બજાર વિસ્તાર જોશી વકીલ બિલ્ડિંગ પાસે છેલ્લા 4 વર્ષથી પણ વધુ સમયથી ગટર ભરાવાની સમસ્યા ચાલુ રહી છે. આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી, જે લઈને આજે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વડોદરા શહેર સ્માર્ટ સિટીની મોટી વાતો કરે છે, પણ જ્યારે વોર્ડ નંબર 14માં આવી જુએ તો ખબર પડે. અવારનવાર વિસ્તારના કાઉન્સિલર અને વિસ્તારના ધારાસભ્ય ગ્રાન્ટ હોવા છતાં પણ નવી લાઈનો નાખવામાં આવતી નથી. વારંવાર ધારાસભ્ય બાલુ શુક્લાને રજૂઆત કરી, પરંતુ કોઈ નિરાકરણ આવ્યો નથી, જે લઈને આજે સ્થાનિકો તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. ये 2-3 बरस से है, ऐसा तो 5-6 महीने से तो भरा रहा है ये सब. 6 महीने से भरा रहा है. बच्चे हमारे बहुत बीमार हो गए, बच्चे हमारे नहीं, इतनी बास भी आती है ना, गंदे गंदे कपड़े निकलते बाहर. क्या करने का इसका? कॉर्पोरेशन में रजूआत नहीं की इसकी? अरे करते हैं बोलो. कॉर्पोरेशन में रजूआत करी आपने? बहुत करी ने, सामान आया ना वो भी वापस चला गया. यहाँ लगाने का सामान तो मैं तो भैया आबूरो देती हूँ, ये मेरी समझन है, तो मैं बोल रही हूँ, इनके लिए मैं बोल रही हूँ. काका साहब का टेकर आएगा અને बहुत सब गंदगी होती है ना, सब गंदा गंदा सब निकलता है ना, बहुत जाना आने कोई बहुत तकलीफ पड़ती है. मांदे मांदे हो गए ना बच्चे भी मेरे, उसमें से ना इसमें से सब जाते हैं. बहुत 4-5 बरस ही सब ऐसा होता है. भूंगले भी नहीं नाकता, आयले वो भी चले गए, भूंगले भी नाखे ही नहीं नाने. दिक्कत कितनी हो रही है यहाँ? बहुत हो रही है पण क्या करने का. तो कितने किसको कंप्लेंट कर रही हो? करेंगे अर्जियाँ तो करिए, पर आते न फिर चले जाते, आते न चले जाते, करता ही नहीं नाने, उनसे कुछ होता ही नहीं नाने. काउंसलर आते? काउंसलर हाँ नहीं, वो भी आते न देख के चले जाते. हाँ ऑटो अब क्या का देते हैं. लगता है काम होगा? नहीं हुआ, वोट दिए तो भी नहीं हुआ काम. अब वोट ही नहीं देने का ने. ભાઈ અહીં પાણીની છે ને વર્ષોથી આ સમસ્યા ચાલે છે. વારંવાર ડ્રેનેજ લાઈન અહીં લીકેજ થતી જાય છે, છતાં કોઈ કોર્પોરેટર, કોઈ અધિકારી કે કોઈ વોર્ડ ઓફિસરે જોવા આવતું નથી. અહીં લોકોને એટલી તકલીફ પડે છે કે લોકોના ઘરના છોકરાઓ બીમાર પડી ગયા, મારા પોતાના છોકરાઓ બીમાર પડી ગયા છે. હમણાં વારંવાર રજૂઆત કરતાં પણ અહીં કોઈ અધિકારી ઝાંક જોવા પણ આવતું નથી. ગાડીઓ આવે છે, જેટિંગ મારીને જતી રહે, છતાં આ પ્રોબ્લેમ થતી જ રહે છે અને કોઈને કશી પડી નથી. આ વર્ષોની તકલીફ છે. આ અહીંની જે લાઈન છે ને, એ લાઈન જૂની છે, એ લાઈન બેસી જ ગઈ છે. પાણી આગળ જતાં પાછળ બેગ મારે પાછું આવે છે અને એટલા મચ્છરિયા ને એટલી ગંદકી થાય છે કે નરક જેવું પાણી નીકળે છે એ બાજુ. ટૂંક સમય અગાઉ પહેલા ખાતમુહૂર્ત થયું, પાઇપનું બી લાવવાનું કંઈ કામ કર્યું? આ 2024માં એનું ખાતમુહૂર્ત કરેલું, બાળુભાઈ શુક્લાએ કરેલું, ઢોલ નગારા જોડે અહીંનું મુહૂર્ત કરેલું હતું ને. એ આખી લાઈનના પૈસાઓ ખવાઈ ગયા છે. પાઇપો આવીને રિટર્ન પણ જતી રહી છે, છતાં કોઈ નિવારણ આવ્યું નથી. સ્થાનિક કોર્પોરેટર આવે છે કે કોઈ કશું જોવા આવતા નથી. કોર્પોરેટર આજે ચૂંટણી કેટલા મહિના થયા ગયે, કોઈ કોર્પોરેટર જોવા પણ નથી આવતું. ભાઈ અહીં શું તકલીફ છે, તમારા વોર્ડમાં શું પ્રોબ્લેમ છે, કોઈ જોવા આવતું નથી. અધિકારીઓ કહે છે કે અમે વડોદરા સ્માર્ટ સિટી બનાવી રહ્યા છે. શાની સ્માર્ટ સિટી કહેવાય આને? તમે જોવા આવીને કોર્પોરેટને ખબર પડે, આવે તો ખબર પડે વોર્ડમાં કે ભાઈ અમારા વોર્ડમાં શું તકલીફ છે. કોઈ જોવા આવતું જ નથી કોર્પોરેટર પણ. શું માંગ છે આપણી? આપણી એક જ માંગ છે કે આ લાઈનનું વહેલા તકે નિવારણ લાવે, નહીં નવી લાઈનનું નિર્માણ કરે આ લોકો. दांडिया बाजार हैगा અને આ બાજુ 2-4 साल से 3 साल से होता हैगा. क्या होता है? ये गटरा साफ होती नहीं ना, भराती है ये, और हमारे को उतरने को चलने को बहुत तकलीफ पड़ती है. तो कुछ करने आते नहीं ना, और जो आते तो भी चले जाते हैं. कॉर्पोरेटर को नहीं बोला? हैं कॉर्पोरेटर को कॉर्पोरेशन ने बोला हुआ है? बोलते तो है, जहाँ भाई जो अर्जियाँ भी देते हैं पर तो भी नहीं आते हैं. आते न करके कुछ नीला नहीं होता, निकाल होता नहीं ना. हैं कितनी दिक्कत हो रही है? बहुत होती है, 3 साल से हो रही है. कोई अधिकारी देखने कोई नहीं आते हैं. हाँ, અને हमारे को त्रास कितना, हाथ पाँव दुखते हैं हमारे, उतरने को भी त्रास होता है. घर में रहते हैं, ऐसे पानी में कैसे निकलेगा हम.